ॐ विश्वं दर्पणदृश्यमाननगरी तुल्यन्निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिर्वोद्भूतं यथा निद्रया यः साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिमाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्रचित्रीकृतं मायावीव विजृम्भयत्यपि महायोगी वयस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्तिः 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 सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् ॐ त्रिस्मो श्लोक दृष्टान्तः परसुप्तिश्चेत् अहो ते कौशलं महत् यस्वसुप्तिं न वेद्यस्य परसुप्तौ तु का कथा। એટલે પંચદશીના 11મા અધ્યાયનો 30મો શ્લોક છે. ઘણો સમય થઈ ગયો છે એટલે થોડું જરા પહેલાં શું થઈ ગયું છે જરા હું તમને વાત કરું. આગળ એવી વાત આવી કે અદ્વૈત અને દ્વૈત એની અંદર સિદ્ધાંતિએ કહ્યું દ્વૈતમાં સુખ નથી, કારણ કે ન અલ્પે સુખમ અસ્તિ. અલ્પતા હોય ત્યાં સુખ ના હોય. કોઈ પણ વસ્તુ અલ્પ આપણને પ્રાપ્ત થાય અલ્પ હોય તેમાં સુખ ના હોય. અલ્પથી સંતોષ થતો જ નથી ને એટલા માટે. માન અલ્પ હોય તોય નથી સુખ, આપણને સુખ થતું. 5 વ્યક્તિઓ હોય એમાંથી 4 વ્યક્તિ આપણને ગણકારે નહીં, એક વ્યક્તિ માન આપે તો આપણને ન ગમે. 5 જણા માન આપવું જોઈએ. 5 જણાએ હું જ્યાં સુધી ત્યાં હાજર છું ત્યાં સુધી સતત માન આપવું જોઈએ. એટલે હંમેશા મનુષ્યની ઈચ્છા મહાન બનવાની જ છે, મહાન તરફની જ છે, અનંતની જ ઈચ્છા છે. મેં તમને માનની વાત કરી, ધનની વાતે કરી શકો, પ્રતિષ્ઠા, બધી વસ્તુમાં નામ કમાવું છે કેટલું, બસ અઢળક નામ કમાવું છે. અલ્પમાં સુખ છે જ નહીં. મનુષ્યને અલ્પથી ક્યારેય સુખ થાય નહીં. ઇવન એ તો ભોજનમાં અલ્પથી આનંદ થાય છે એવું એ રખેમાં થાય. એ ખાઈ શકતો નથી માટે હવે એને આમ રીતસર બહાર આવી રહ્યું છે. એટલે બાકી ખરેખર એને કોઈ અલ્પ વસ્તુ, અને આ વસ્તુ છાંદોગ્યમાં કહેવામાં આવી, યો વૈ ભૂમા તત્ સુખમ ન અલ્પે સુખમ અસ્તિ. આ વસ્તુ આપણા મનની અંદર બેસાડી જ દેવાની. અલ્પ વસ્તુથી સુખ ના થાય. આ વસ્તુ જેના મનમાં સ્પષ્ટ થઈ એના માટે વૈરાગ્ય સરળ થઈ ગયો એકદમ. કારણ કે એનો જાગ્રત કાળ, મનુષ્યના જાગ્રત કાળની અંદર એ જે કરે છે એનાથી જે મથામણ કરે છે પ્રાપ્ત કરવા માટે, એનાથી એને અલ્પ જ વસ્તુ મળવાની છે. હા, કારણ કે એક તો મથામણ કરે છે, એની પાસે નથી ને એ મેળવવા માગે છે. એની પાસે નથી તો એનો અર્થ એવો થયો કે વાસ્તવમાં અલ્પ જ છે. જો મહાન હોય તો અત્યારે જ એની પાસે હોવી જોઈએ ને, હિયર એન્ડ નાવ, અહીં અને અત્યારે જ હોવી જોઈએ. અહીં અને અત્યારે જ હોય તો પ્રાપ્ત જ હોય. પણ એ કહે છે મને અપ્રાપ્ત છે, તો પછી એ વસ્તુ અલ્પ છે ને તમે અલ્પ છો, બંને અલ્પ થઈ ગયું. અને એટલે એ વસ્તુ અલ્પ વસ્તુ મળવાથી એ સુખી થવાનો જ નથી. અને બધાને આ જ છે. મનુષ્યનું જીવન આમાં જ જતું રહે છે. એટલા માટે પેલું મૃગજળની વાત જે કરીને જોરદાર છે, બહુ જ અદ્ભુત વાત કરી. એટલે પેલું મૃગ છે, પેલું તરસ્યું છે અને જળની લાલસામાં દોડે છે, પણ એ છેવટે પ્રાણનો ત્યાગ કરે છે, કારણ કે તરસ છીપે એવું છે જ નહીં.
એટલે આ રીતે મનુષ્યની ઈચ્છા મનુષ્યને અનંતની તરસ છે. ખરેખર અનંત વસ્તુ જોઈએ છે ને. એને એમ છે કે આ ધન અનંત મળી જાય એટલે હું અનંત બની જઈશ, મહાન બની જઈશ. આ માન મળી જાય અનંત એટલે હું અનંત બની જઈશ. પ્રતિષ્ઠા મળી જાય, નામ મળી જાય, સંબંધો બધા બધી રીતે આ સલામતી કેટલી જોઈએ છે? અનંત જોઈએ છે. સર્વકાળે સર્વ દેશ અને સર્વ વસ્તુઓના સંપર્કમાં હું તો સતત સિક્યોર જ રહેવો જોઈએ, સલામત રહેવો જોઈએ. એક આટલી જગ્યાએ કોઈ એક સંબંધમાં તમને લાગે કે આમાં અસલામતી છે તો આપણને ગમતું નથી, એનાથી દૂર જ જવા માંગીએ છીએ કે આ સંબંધ તો ના જ જોઈએ, એમાં તો અસલામતી છે. એટલે અનંતની ઈચ્છા છે. અને આવી અનંતની ઈચ્છા ક્યાં કોણે મૂકેલી છે? અનંતની ઈચ્છા લઈને જન્મેલા છો. અને અનંતની ઈચ્છા લઈને જન્મ્યા હોય તો પછી એનું સોલ્યુશન હોવું જોઈએ. તમે જન્મ્યા પછી જે ઈચ્છાઓ તમારામાં ઉત્પન્ન થાય એનું સોલ્યુશન ના પણ હોય. મને ચંદ્ર પર જવાની બહુ ઈચ્છા થાય છે, આ બધા વૈજ્ઞાનિકોની સાથે. ખરેખર મને બહુ ઈચ્છા થાય જવાની. અને પેલો સ્પેસની અંદર આમ મેં એમને જોયા ને, પેલા બેન આપણા છે ને ઇન્ડિયન બેન, શું નામ, સુનિતા વિલિયમ્સ. એમને જ્યારે જોયા ત્યારે મને થયું કે આપણે આવી રીતે અવકાશમાં તરીએ તો કેવું સારું. આમ પેલા અંદર અવકાશયાનની અંદર આમ જતા હતા તો આમ તરતા જાય, ચાલવાની વાત જ નહીં. ત્યારે મને એવું થયું હતું કે આપણે એવું મળે તો કેવું સારું. ઇન શોર્ટ કહેવાનો આશય એવો છે કે પ્રત્યેક વસ્તુ એટલે અપ્રાપ્ત વસ્તુ જે છે, જે કર્મથી પ્રાપ્ત થાય, એમાં ક્યારેય સુખ નથી. ક્યારેય સુખ નથી. બીજું શું કહેવાનું છે? કહી દો જોડે. હા તો કહી દઉં ને. ક્યારેય સલામતી નથી અને ક્યારેય શાંતિ નથી. દેટ્સ ઇટ. આ વસ્તુ જેને સમજાઈ ગઈ છે, આ સમીકરણ જેને સમજાઈ ગયું છે, એ વ્યક્તિને વૈરાગ્ય ઉત્પન્ન થયું છે એવું કહેવાય. જગત પ્રત્યે, જગતની વસ્તુઓ પ્રત્યે, સંબંધો પ્રત્યે બધે વૈરાગ્યનો અર્થ એવો નહીં કે હવે એ કોઈ વ્યક્તિ આવે તેની સાથે એને મોડું વકાસીને ઊભો રહે છે, એવું નહીં. પણ એને ખબર છે કે જે જીવનમાં ઈચ્છીએ છીએ એ વસ્તુ આ આપી શકે એમ નથી. બસ એટલું જ. એનીવે, એટલે આપણે કહ્યું કે ભાઈ આ દ્વૈતમાં સુખ નથી. દ્વૈત એટલે અલ્પતા, હે ને? દ્વૈત એટલે અલ્પતા. દ્વૈત એટલે શું? તમે જુદા, હું જુદા, મતલબ બધું અલ્પ. એટલે દ્વૈતમાં સુખ નથી. એટલે એ કહે છે અદ્વૈતમાંય સુખ નથી. બોલો ચેમ્પિયન. એ કહે છે અદ્વૈતમાં પણ સુખ નથી. એટલે આપણે કહ્યું કે બરાબર છે, અદ્વૈતમાં સુખ નથી, અદ્વૈત સુખરૂપ છે એમ કહ્યું આપણે. અદ્વૈતમાં સુખ નથી, અદ્વૈત સુખરૂપ છે એવી આપણે વાત કરી. એનીવે, એટલે અને અદ્વૈતમાં સુખ છે એના માટે પ્રમાણ શું? એટલે આપણે કહ્યું અદ્વૈત એટલે કે આત્મા જ એ સ્વયં પ્રકાશ છે અને એનામાં કોઈ પ્રમાણની આવશ્યકતા નથી. સ્વપ્રકાશ માટે પ્રમાણ ન હોય. જે વસ્તુ અંધકારમાં હોય એના માટે પેલી પ્રકાશ વગેરે જોઈએ. પણ સૂર્ય જે છે, સૂર્યના પ્રકાશ માટે કોઈ બીજો પ્રકાશની અપેક્ષા ન રહે, કારણ કે સૂર્ય સ્વયં પ્રકાશ. અને આ રીતે વાસ્તવમાં જે સ્વયં પ્રમારૂપ છે, જ્ઞાનરૂપ છે, એને વળી પ્રમાણની જરૂર શું? જ્ઞાનના સાધનથી જે વસ્તુ જણાતી હોય એ વસ્તુ જડ હોવી જોઈએ. જે ચેતન હોય, જ્ઞાન સ્વરૂપ હોય, એને કોઈ પ્રમાણની આવશ્યકતા નથી. માટે અદ્વૈત કે આત્મા જે છે એ તો સ્વયં પ્રકાશ. અને એટલે આવું જ્યારે કહું ત્યારે કે છે આત્મા સ્વયં પ્રકાશ છે, એમાં પ્રમાણ શું? હવે એવો પ્રશ્ન કર્યો 24મા શ્લોકમાં. સ્વપ્રભત્વે ભવદ્વાક્યમ માનમ યસ્માદ ભવાનિદમ અદ્વૈતમ અભિપેત્યસ્મિન સુખમ નાસ્તિ ઇતિ ભાષતે. એટલે વાસ્તવની અંદર કહ્યું કે આ સ્વપ્રભત્વે ભવદ્વાક્યમ માનમ, આ સ્વપ્રભત્વ એટલે સ્વયંપ્રકાશ વસ્તુ માટે હા સિદ્ધાંતિ કહે છે ભવદ્વાક્યમ માનમ યસ્માદ ભવાનિદમ અદ્વૈતમ અભ્યુપેત્ય અસ્મિન સુખમ નાસ્તિ ઇતિ ભાષતે. એટલે આપણે કે ને જ્યારે આ તર્કજાળ છે એકચ્યુઅલી. પેલો આપણે કે ઈશ્વર છે, એ કે ઈશ્વર નથી. કોણ? નાસ્તિક. એટલે આપણે કહ્યું કે તે આ ઈશ્વર શબ્દ તું બોલ્યો જ કેવી રીતે? મતલબ તું એને જાણું છું. જે વસ્તુ તમે જાણતા ના હો એ વસ્તુ વિશે તમે શબ્દ બોલો જ નહીં. બરાબર ને? કેટલાય શબ્દો આપણે બોલતા જ નથી, કારણ કે એ વસ્તુ છે એ આપણને ખબર જ નથી. એટલે એ નાસ્તિકને આપણે કહીએ છીએ કે તું ઈશ્વર નથી એવું કહું છું. મતલબ ઈશ્વરને તું જાણું છું. જો ઈશ્વરને જાણતો હોઉં તો મતલબ ઈશ્વર હોવો જ જોઈએ. વસ્તુને તમે જાણતા હોવ તે હોવી જોઈએ, ભલે ને અહીંયા ન દેખાય ને બીજે હોય. એટલે વાસ્તવમાં આપણે આવું કહ્યું કે ભગવાન
સ્વપ્રભત્વે ભવદ્વાક્ય માનમ, આ તમારું વાક્ય જ પ્રમાણ છે. તમે કહ્યું સ્વપ્રકાશમાં પ્રમાણ શું, તો તમે સ્વપ્રકાશ વસ્તુને જાણો છો, એનો અર્થ એવો થયો જો સ્વપ્રકાશ વસ્તુને જાણતા હો તો સ્વપ્રકાશનું અસ્તિત્વ સિદ્ધ થઈ ગયું. બરાબર ને? તમને એના માટે પ્રમાણની જરૂર છે એવું તમે બરાબર છે, કયું પ્રમાણ છે એ તમે પૂછો બરાબર છે, પણ સ્વપ્રકાશ વસ્તુ છે એવું તો તમે સ્વીકાર કરી લીધો, એવું આપણે એને કહ્યું. એટલે અદ્વૈતમ અભ્યુપેત્યસ્મિન સુખમ નાસ્તિ ઇતિ ભાષતે. આપ તમે અદ્વૈતનો સ્વીકાર કરીને જ એમાં સુખ નથી એવું કહી રહ્યા છો, એવું આપણે વાત કરીએ ને. તમે એ કહે છે ને અદ્વૈતમાં સુખ નથી, મતલબ અદ્વૈત વસ્તુને જાણે છે ખરો, અને હવે પછી એમાં કહે છે કે એમાં સુખ નથી, એવું એ કહ્યું. એટલે એ વસ્તુ એ કહે છે કે ના ના ના, તમે આવી રીતે તર્કની જાળ ન ફેલાવો. એટલે 25મા શ્લોકમાં કહ્યું નાભ્યુપૈમ્યમ અહમ અદ્વૈતમ ત્વદ્વચોનુદ્ય દૂષણમ વચ્મીતિ ચેત તદા બ્રૂહિ કિમાસી દ્વૈતતઃ પુરા. ન અભ્યુપૈમી અહમ અદ્વૈતમ. એ કહે છે કે હું કંઈ તમારા અદ્વૈતનો સ્વીકાર કરતો નથી. એટલે જેવી રીતે નાસ્તિકને આપણે કહ્યું કે તું ઈશ્વરને માનીને જ ઈશ્વર નથી એવું કહી રહ્યો છું ને, કારણ કે ઈશ્વરનો શબ્દ તે વાપર્યો, મતલબ એને તને ખબર છે કે આવી કોઈ વસ્તુ છે, અને હવે તું પછી તેનો અર્થ એવો થયો કે તું નાસ્તિક રહ્યો જ નહીં એમ. એટલે વાસ્તવની અંદર અદ્વૈતનો સ્વીકાર કરીને જ તો તું આ શંકા કરું છું અદ્વૈતમાં સુખ નથી. એટલે વાસ્તવમાં આપણે આવું કહ્યું ને એટલે કે છે ના ના હું એવું નથી, તમે બોલો છો ને કે અદ્વૈતમાં સુખ છે, માટે તમારા શબ્દને હું રિપીટ કરું છું કે અદ્વૈતમાં સુખ નથી. તમે કહો છો અદ્વૈતમાં સુખ છે એટલે હું તમને કહું છું કે અદ્વૈતમાં સુખ નથી, બાકી આવી કોઈ અદ્વૈત વસ્તુને હું સ્વીકારતો નથી. આ શબ્દ વાપર્યો કારણ કે તમે શબ્દ વાપર્યો છે, માટે એ શબ્દનો એનો અનુવાદ કરીને હું બોલું છું, નહીં કે હું આવી કોઈ અદ્વૈત વસ્તુને જાણું છું. આવું છે નહીં, ખરેખર આવી કોઈ અદ્વૈતમાં સુખ અદ્વૈત વસ્તુ છે નહીં ને અદ્વૈતમાં સુખ છે નહીં. એટલે વાસ્તવની અંદર પછી સિદ્ધાંતિ પૂછે છે પછી તો આ દ્વૈત ઉત્પન્ન થયું પહેલાં શું હતું? ચાલો અદ્વૈતનો તમે સ્વીકાર નથી કરતા, દ્વૈત ઉત્પન્ન થયું પહેલાં શું હતું? પણ દ્વૈત ઉત્પન્ન થયું એવું કેવી રીતે કહેવાય? તો જે ઉત્પન્ન થયું એ દ્વૈત જ છે, બીજું શું થાય? હે, જે ઉત્પન્ન થાય એ દ્વૈત જ હોય ને, સર્જન દ્વૈત જ છે ને. કોઈ પણ વસ્તુ ઉત્પન્ન થઈ એ આપોઆપ જ બીજી વસ્તુ કરતાં જુદી જ નક્કી થઈ જ જાય ને. અને જ્યારે બનાવવામાં આવી ત્યારે આ વસ્તુ બીજી બધી કરતાં જુદી છે, આપોઆપ નક્કી થઈ જ ગયું. બીજી હવે હું તો કહું છું 1000 પેનો સાથે બનાવતા હોઈએ આપણે, 1000 પેનો 1000 પેન તમે સાથે બનાવો તોય આ સેકન્ડે બને, પછી બીજા સેકન્ડે બને, ત્રીજા સેકન્ડ ના સમજી 1000 સામટી બને. ચોક્કસ ચાલો 1000 સામટી બને તો પણ આ જુદી ને બીજી જુદી ને ત્રીજી જુદી તમે કહી શકો છો 1000 બની. 1000 બની એટલે દરેક જુદી જુદી છે, નક્કી થઈ ગયું. દ્વૈત આપોઆપ જ હોય. સર્જનનું નામ જ દ્વૈત, દ્વૈતનું સર્જન થાય. અને માટે સર્જન જો દ્વૈત છે ઉત્પન્ન થયા પહેલાં શું તો અમે તમને કહીએ છીએ તે વસ્તુ તો હકીકત છે કે દ્વૈત ઉત્પન્ન થાય જ છે. આજે આ મનુષ્ય ઉત્પન્ન થયો, કાલ બીજો ઉત્પન્ન થયો, પછીની સેકન્ડે બીજું બાળક આવ્યું, પછી ચોથું બાળક આવ્યું. અરે એક હોસ્પિટલમાં 50 બાળકો એક સાથે ઉત્પન્ન થતા હોય તો તમે 50 ગણ્યા કેવી રીતે? જો અદ્વૈત હોય તો 50 કેવી રીતે હોય? અદ્વૈત હોય તો પછી એક જ હોવું જોઈએ. તમે 50 ગણ્યા મતલબ તમે જોઈ શકો છો એક જુદું, બીજું જુદું, ત્રીજું જુદું. એટલે સર્જનનું નામ જ દ્વૈત, એટલે દ્વૈત તો ઉત્પન્ન થાય છે. આ બસ અમારો પ્રશ્ન આટલો છે. તમે કહો છો કે અદ્વૈત નામની વસ્તુ નથી, માટે અદ્વૈતમાં સુખનો તો પ્રશ્ન જ ઊભો નથી થતો. વાંધો નહીં, તો દ્વૈત ઉત્પન્ન થયા પહેલાં શું હતું એટલું અમને કહો. એટલે પછી ત્યાં 26મા શ્લોકમાં કહ્યું, બહુ સુંદર ચર્ચા છે આ તો. કિમ અદ્વૈતમ ઉતદ્વૈતમ અન્યો વા કોટિરંતિમ અપ્રસિદ્ધો ન દ્વિતીય અનુત્પત્તે શિષ્યતે અગ્રિમ. કિમ અદ્વૈતમ ઉતદ્વૈતમ અન્ય વા કોટિ અંતિમ. દ્વૈત ઉત્પન્ન થયું પહેલાં 3 વસ્તુ હોઈ શકે, 3 વિકલ્પ છે. દ્વૈત ઉત્પન્ન થયા પહેલાં દ્વૈત હોય, દ્વૈત ઉત્પન્ન થયા પહેલાં કોઈ દ્વૈત પણ નહીં ને અદ્વૈત પણ નહીં, કોઈ ત્રીજી જ વસ્તુ હોય, અથવા દ્વૈત ઉત્પન્ન થયા પહેલાં અદ્વૈત હોય. દ્વૈત ઉત્પન્ન થયા પહેલાં જો દ્વૈત જ હોય તો પછી ઉત્પત્તિ છે નહીં. બાળક ઉત્પન્ન થયું પહેલાં બાળક તો હતું જ, તો પછી ઉત્પત્તિ છે નહીં. બરાબર ને? ઘડો ઉત્પન્ન થયા પહેલાં ઘડો તો હતો જ, તો પછી ઉત્પત્તિ ઘડાની બોલાય જ નહીં. એટલે દ્વૈત ઉત્પન્ન થયા પહેલાં દ્વૈત હતું એવું તો કહેવાય જ નહીં. ચાલો એટલે પહેલું પતી ગયું. દ્વૈત ઉત્પન્ન થયા પછી ત્રીજી જ કોઈ વસ્તુ, દ્વૈત પણ નહીં ને અદ્વૈત પણ નહીં એવી ત્રીજી વસ્તુ હતી, હોય જ નહીં ને, હોય જ નહીં. બે જ વસ્તુ છે, ક્યાં દ્વૈત ક્યાં અદ્વૈત. બરાબર ને? ક્યાં દ્વૈત ક્યાં અદ્વૈત, એટલે ત્રીજી વસ્તુ જ નથી. માટે બીજી પોસિબિલિટી પૂરી થઈ ગઈ. માટે દ્વૈત ઉત્પન્ન થયા પહેલાં
પારિશેષ ન્યાય મેં તમને કહ્યું હતું, દ્વૈત ઉત્પન્ન થયા પહેલાં વાસ્તવની અંદર શું છે? અદ્વૈત જ છે. એટલે એ વાસ્તવમાં આ બધું દ્વૈત ઉત્પન્ન થયું છે એ પહેલાં શું હોવું જોઈએ? અદ્વૈત હોવું જોઈએ. માટે તમે કહો છો અદ્વૈત નામની વસ્તુ નથી, આપોઆપ જ સિદ્ધ થઈ જાય છે, યુક્તિથી સિદ્ધ થઈ જાય છે કે અદ્વૈત હતું જ. એટલે અદ્વૈતમાંથી જ આ બધું દ્વૈત આવ્યું છે. સમજી ગયા? એમ કહેવાનો આપણો આશય છે. એટલે હવે એને બિચારાને હવે તો સ્વીકાર્યા વગર છૂટકો જ નહોતો. હવે તો શું બોલે? હવે કશું બોલાયો જ નહોતું કે યુક્તિથી અદ્વૈત સિદ્ધ થઈ ગયું, અદ્વૈતનું અસ્તિત્વ સિદ્ધ થઈ ગયું. કારણ કે દ્વૈત ઉત્પન્ન થાય છે, સર્જન થાય છે, દ્વૈત ઉત્પન્ન થાય જ છે. તો ઉત્પન્ન થયા પહેલાં શું હતું એ તમે એમને કહો. દ્વૈત ઉત્પન્ન થયા પહેલાં દ્વૈત હોય, સર્જન ઉત્પન્ન થયા પહેલાં સર્જન હતું જ, તો પછી સર્જન છે એનું. સર્જન એને જ કહેવાય જે પહેલાં ન હોય અને આ ક્ષણે હવે આવ્યું. ઘડો ઉત્પન્ન થયો મતલબ શું? ઘડો એ પહેલાં નહોતો. અને માટે દ્વૈત ઉત્પન્ન થયા પહેલાં અદ્વૈત તો એવું સિદ્ધ થઈ ગયું. એટલે અદ્વૈતનો સ્વીકાર કરવો પડશે. એટલે યુક્તિથી સ્વીકાર કરવાનું એને ફરજ પડી. એટલે હવે એણે નવી ચાલ અજમાવી. શું કહે છે જુઓ, એક 27ના શ્લોકમાં કહે છે, અદ્વૈત સિદ્ધિ યુક્ત્યા એવ ન અનુભૂત્યા ઇતિ ચેત વદ નિર્દૃષ્ટાંત સદૃષ્ટાંત વા કોટિ અંતરમ અત્ર નો. અદ્વૈતને યુક્તિથી સ્વીકાર લીધો અમે, એમ કહે છે. એટલે કે છે અદ્વૈત સિદ્ધિ યુક્તૈવ, યુક્તિથી અદ્વૈતની સિદ્ધિ થઈ ગઈ પણ ન અનુભૂત્યા. આવી તર્કથી ભલે સિદ્ધ થઈ ગયું પણ અમને કોઈ આવા અદ્વૈત વસ્તુનો અનુભવ નથી, એમ કહે છે. અને માટે હું સ્વીકારું નહીં. એટલે આપણે કહ્યું કે ભાઈ વાસ્તવમાં અનુભવ તો ત્યારે જ શક્ય બને જ્યારે અનુભવ કરનારો અને અનુભવનો વિષય હોય. અનુભવ કરનારો વિષયી અને અનુભવ કરવાનો અનુભવનો વિષય, બરાબર ને? વિષય બે હોય તો જ અનુભવ થાય. જો એ હોય, બે હોય તો પછી અદ્વૈત છે એનું, દ્વૈત થઈ ગયું, બરાબર ને? તમે કહો કે અદ્વૈત અનુભવનો વિષય મારા અનુભવનો વિષય નથી, દ્વૈત તો અનુભવનો વિષય છે, બહુ નક્કી. દાખલા તરીકે તમે અત્યારે જ છો અને હું છું, તમારા માટે હું અનુભવનો વિષય છું અને મારા માટે તમે અનુભવના વિષય છો. બે જણા આપણે છીએ, દ્વૈત. તો દ્વૈત તો અનુભવનો વિષય છે જ. આ મારે બદલે આ હોય તો આ તમારા અનુભવનો વિષય બને, આ હોય તો આ અનુભવનો વિષય બને. કંઈ પણ વસ્તુ અનુભવનો વિષય બને, તમે જુદા વિષયી અને આ અનુભવનો વિષય પેપર કે ક્લિપ કે કંઈ પણ, શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ, એટલે દ્વૈત તો અનુભવાય છે. એટલે એવી ને એવી રીતે એ સમજે છે કે અદ્વૈત પણ એવી કોઈ વસ્તુ છે જેનો હું આ રીતે અનુભવ કરું. જેવી રીતે આનો અનુભવ કરું છું અત્યારે, એવી રીતે અદ્વૈત નામની વસ્તુનો હું આમાં અનુભવ કરું. એ અનુભવ કરો તો અદ્વૈત હોય જ નહીં. અનુભવ કરો મતલબ કે આ અનુભવનો વિષય, અનુભવ કરનારો હું, એ તો બે જુદા જ છે, તો જ અનુભવ શક્ય બને. વિષય અને વિષય જુદા હોય તો જ અનુભવ શક્ય બને. અને માટે વાસ્તવની અંદર દ્વૈતનો અનુભવ થાય, અદ્વૈતનો આવી રીતે અનુભવ ન થાય. જેવી રીતે દ્વૈતનો થાય છે એવી રીતે અદ્વૈતનો અનુભવ ન થાય, એવું આપણે કહ્યું. તો પછી આ અદ્વૈતનો અનુભવ કરવો કેવી રીતે? અદ્વૈત તો સ્વરૂપથી જ અનુભવાય જ છે, સતત અનુભવાય છે. એ અનુભવનો વિષય કદી બને જ નહીં. તો અનુભવનો વિષય ના બને, જો વિષય બન્યું તો એ દ્વૈત થઈ ગયું. તો પછી એ વાસ્તવમાં અદ્વૈત કેવું હોવું જોઈએ? વિષયના જ રૂપમાં હોવું જોઈએ. પતી ગયું. દેટ્સ ઓલ. અદ્વૈત વસ્તુ વાસ્તવમાં શું છે? અહીંયા સ્વરૂપ છે, વિષયનું સ્વરૂપ છે. કારણ કે વિષયી કરતાં ભિન્ન હોય તો અનુભવાય, પણ એ ભિન્ન હોય તો અદ્વૈત ન હોય, દ્વૈત હોય. અને આ રીતે વાસ્તવની અંદર આ ગજબનો આર્ગ્યુમેન્ટ છે. આ 11મા અધ્યાયની અંદર હજુ પેલું બાકી છે, તમે ચિંતા ના કરતા. અદ્વૈત સુખ સ્વરૂપ છે, હજુ આવી રહ્યું છે પાછળ. મતલબ આ પાછળ નહીં, આગળ. સોરી, આવું આ પાછળ આગળની ગડબડ છે બધી. પણ એનીવે, એટલે અદ્વૈતનો અનુભવ એવી રીતે ન થાય જેવી રીતે આ બધી વસ્તુઓનો અનુભવ થાય છે. એ તો વાસ્તવમાં આત્માનું સ્વરૂપ છે, ત્રિપુટી રૂપમાં ન હોય. ઇન શોર્ટ, ત્રિપુટી આવી એટલે પતી ગયું. વિષયી, વિષય અને વિષયનો અનુભવ, નિવૃત્તિ, આ બધું હોય તો પછી દ્વૈત જ હોય. માટે યુક્તિથી અદ્વૈત સિદ્ધિ થઈ પણ અમને અનુભવનો વિષય નથી એવું જે તમે કહી રહ્યા છો, તો વાસ્તવમાં અદ્વૈતનો અનુભવ એવી રીતે ન થાય એવું આપણે કહી રહ્યા છીએ. પછી આપણે જરા એને ખીજવીએ છીએ. હા તો કે ને આમ ઘણા ખીજવે ને, કારણ કે એવી રીતે એને ખીજવીએ છીએ કે શું કરીએ છીએ. તો આપણે કહીએ છીએ અદ્વૈત તમારા અનુભવનો તો વિષય નથી, બરાબર તમે કહો છો. અને તમે કહો અદ્વૈત યુક્તિથી સિદ્ધ થઈ ગયું એવું તો પાછા તમે બોલો છો. આપણે એને જ પૂર્વપક્ષીને કહીએ છીએ. તમે સ્વીકારી લીધું કે અદ્વૈત યુક્તિથી સિદ્ધ થયું પણ અનુભવનો વિષય નથી. પણ યુક્તિથી સિદ્ધ થયું એવું તમે કેવી રીતે સ્વીકારી લીધું? કેમ ના સ્વીકારી? કારણ કે યુક્તિ કે તર્ક માટે તો ઉદાહરણ જોઈએ.
ઉદાહરણ વગર કોઈ વસ્તુ થાય નહીં. જેમ કે હું આ દૂર રહેલો, આપણે નથી પેલી વાત કરીએ છીએ, દાખલા તરીકે આજે આ દાખલા તરીકે મારા આ સમજો કે આ રૂમ છે, આ રૂમની અંદર બહાર ચપ્પલ પડેલા છે, બરાબર છે. કોઈ વ્યક્તિ મળવા આવ્યું મને, કોઈ વ્યક્તિ મળવા આવ્યું. હવે આ બારણું બંધ હોય તો પછી એ વ્યક્તિ વિચારે આ તો અત્યારે વાત છે, આવે છે એટલે એને ખબર પડી જાય, પણ બાકીની તો એને કેવી રીતે ખબર પડે કે હું અહીંયા રૂમમાં છું કે નહીં? રૂમ ખાલી આમ આડું જ કર્યું હોય બારણું, હવે હું રૂમમાં છું કે નહીં કેવી રીતે ખબર પડે? એને એ વ્યક્તિ ખખડાવતો નથી, કારણ કે જાણે છે સ્વામીજી પરદેશથી આવ્યા છે અને કદાચ એમને બપોરે ઊંઘનો સમય છે, એટલે હું જો કશું ખખડાવીશ કે સહેજ બારણાને હલાવીશ તો એ જાગી જશે, અથવા તો કદાચ સૂતા ન હોય પણ જાગતા હોય તો હું અહીંથી આટલે દૂરથી આવ્યો છું તો મળીને જઉં. હવે આ ગરબડ છે. સ્વામીજી રૂમમાં છે કે નહીં, પહેલાં તો એ જ પ્રશ્ન આવે, મળવાની વાત તો પછી આવે. એટલે શું કરે? તમે કલ્પના કરો, તમે આવો તો તમે શું કરો? તમે આવો તો શું કરો? ખોખારો ખા તો જાગી જાય. સ્વામીજી ઊંઘતા હોય તો તમે શું કરો? સ્વામીની હાજરી તમને કેવી રીતે ખબર પડે રૂમમાં? ચપ્પલ કિન્નરીએ કહ્યું, ચપ્પલ એટલે ચપ્પલ છે માટે સ્વામીજી હોવા જોઈએ. એવું સ્વામીનું અનુમાન, સ્વામીની હાજરીનું અનુમાન આવી રીતે થાય સ્વામીના ચપ્પલથી. ચપ્પલ પ્રત્યક્ષ, પણ આ સ્વામીના ચપ્પલ છે એવું તમને કેવી રીતે ખબર પડી? ઓહો, 1000 વાર મેં સ્વામી એમ કે 1000 વાર મેં સ્વામીને આ ચપ્પલ સાથે આ આશ્રમમાં ફરતા જોયા છે એમ કે. એટલે તમારી પાસે દ્રષ્ટાંત છે કે સ્વામી અને આ સ્વામીના ચપ્પલ, આ બે જોડે તમે જોયેલું છે પૂર્વ બીજા ઓકેશનમાં, પહેલાં કેટલા દિવસોમાં. અને તો હવે તમે ચપ્પલ જુઓ છો માટે સ્વામી રૂમમાં હાજર હોવો જોઈએ કહે છે. એને દ્રષ્ટાંત કહેવાય કે પૂર્વના કેટલાક, એટલે કે ગઈકાલે પરમ દિવસે હું ચાલતો હોઉં અને એમણે જોયું હોય કે આવા ચપ્પલ અને આ સ્વામી જોડે જાય છે, મતલબ આ સ્વામીના ચપ્પલ છે ઇન શોર્ટ. અને માટે હવે એવા ચપ્પલ બહાર જુએ અને સ્વામીને ન જુએ તો પણ સ્વામીનું અનુમાન થઈ જાય. આ મેં તમને ઉદાહરણ એટલા માટે આપ્યું કે હમણાં હું તમને પેલું અગ્નિની વાત કરું ને, પર્વત પરના અગ્નિની વાત કરું એટલે તમે તરત માથું આમ પકડી લો છો, એટલે મારે તમને આ ઉદાહરણ આપવું પડ્યું. હા, પર્વત પરનો અગ્નિ એ પાછું ચાલુ થયું. પર્વત પર મેં કહ્યું હતું ને, આ તમને કદાચ આ મારું ઉદાહરણ ન સમજાયું તો તમે આપણું જૂનું ઉદાહરણ લઈ લો. પર્વત પર તમે ધુમાડો જુઓ છો તો એમાં આગ લાગી છે એવું કેવી રીતે ખબર પડી? પર્વત તો ઘણો દૂર છે, આગ તો દેખાતી નથી, તો વાસ્તવની અંદર કેવી રીતે ખબર પડે તમને? એટલે આપણે કહીએ છીએ કે હંમેશા ધુમાડો અને અગ્નિ અમે બીજી જગ્યાઓએ જોયું છે જોડે, હંમેશા જોડે. ક્યાં આગળ? તો કે પેલા રસોડાની અંદર, પછી પેલી યજ્ઞશાળાની અંદર ધુમાડો અને અગ્નિને અમે સાથે સાથે જોયેલા છે. એ દ્રષ્ટાંત થયું, સમજી ગયા? અને માટે અત્યારે અહીંયા ધુમાડો છે આ પર્વત પર, માટે અગ્નિ હોવો જોઈએ, સમજી ગયા? આ રીતે દ્રષ્ટાંત વગર કોઈ પણ વસ્તુનું અનુમાન ન થાય. પર્વત પરના અગ્નિનું અનુમાન માટે વાસ્તવની અંદર દ્રષ્ટાંત જોઈએ. ધુમાડો તો બરાબર છે, પણ ધુમાડા અગ્નિના સાહચર્યવાળું દ્રષ્ટાંત જોઈએ, સાથે સાથેવાળું દ્રષ્ટાંત જોઈએ. ચપ્પલ અને સ્વામીને જોડે જોના માટે પૂર્વના દ્રષ્ટાંત જોઈએ. બીજી જગ્યાએ, મતલબ ગઈકાલે પરમ દિવસે અથવા બીજી જગ્યાએ, કોઈ જગ્યાએ હું ગયો હોઉં ને એ વ્યક્તિએ મને જોયા હોય કે આ સ્વામીના ચપ્પલ એમણે કાઢ્યા અને અંદર ગયા, મતલબ આવા ચપ્પલ હવે પડ્યા હોય તો સ્વામી અંદર હોવા જોઈએ. ઇન શોર્ટ આ પ્રકારે. એટલે આપણે કહીએ છીએ કે તમે સ્વીકારી લીધું એ પૂર્વ પક્ષી કે યુક્તિથી અદ્વૈત સિદ્ધ થઈ ગયું, પણ અમારા અનુભવમાં નથી આવતું. પણ યુક્તિથી સિદ્ધ થઈ ગયું એના માટે દ્રષ્ટાંત કયું? અમે તો કોઈ દ્રષ્ટાંત આપ્યું નથી તમને. અમે કોઈ તમને દ્રષ્ટાંત આપ્યું નથી કે જે અદ્વૈતની સિદ્ધિ યુક્તિથી કરવા માટે. તો તમે સ્વીકારી લો છો તો તમારી પાસે દ્રષ્ટાંત હશે. બહુ ગજબની વસ્તુ છે, ગજબની વસ્તુ છે. હું તમને કહીશ કે આ વસ્તુ ક્યાં લઈ જઈ રહ્યા છે આપણને. એટલે વાસ્તવની અંદર યુક્તિથી તમે સ્વીકારી લીધું, અદ્વૈત સિદ્ધ થયું એવું સ્વીકાર્યું, તો દ્રષ્ટાંત તમારી પાસે હશે. અમારી પાસે નથી. એટલે એમાં પછી વિકલ્પ આવ્યો ને, દ્રષ્ટાંત છે કે નથી કે એ બધું. એટલે એ વસ્તુ પછી 28મા શ્લોકમાં કહેવામાં આવી, નાનુભૂતિન દ્રષ્ટાંત યુક્તિ ઇતિ યુક્તિસ્તુ શોભતે સદ્રષ્ટાંત પક્ષે તું દૃષ્ટાંતમ વદ મે મતમ.
એટલે સિદ્ધાંતી જરા વાદીને ખીજવે છે. મેં કહ્યું તો એને મશ્કરી કરે છે પેલા પૂર્વ પક્ષી, કહે છે કે અદ્વૈતનો તમને તો અનુભવ નથી, બરાબર, એટલે તમને દ્રષ્ટાંતે નથી તમારી પાસે. મેં યુક્તિથી સિદ્ધ થયું તો દ્રષ્ટાંત હોવું જોઈએ, તો દ્રષ્ટાંત બોલો. દ્રષ્ટાંત તમારી પાસે દેખાતું નથી તો યુક્તિથી અદ્વૈત સિદ્ધ થઈ ગયું એવું તમે કેવી રીતે સ્વીકારી લીધું? કોણ કહે છે? વેદાંતિ કહે છે પહેલાંને કે તમે કેવી રીતે સ્વીકારી લો છો અદ્વૈત સિદ્ધ થઈ ગયું યુક્તિથી? જો યુક્તિથી સિદ્ધ થયું હોય તો દ્રષ્ટાંત હોવું જોઈએ. પર્વત પર અગ્નિ સિદ્ધ થયો તો એના માટે તમારે પાકશાળા, પેલી યજ્ઞશાળા વગેરેનું ઉદાહરણ હોવું જોઈએ. સ્વામીની હાજરી રૂમમાં સિદ્ધ થઈ તો પછી તમારા મનની અંદર પૂર્વમાં સ્વામી અને ચપ્પલને જોડે જોડે ક્યાંક તો જોયેલા હોવા જોઈએ. દ્રષ્ટાંત વગર કેવી રીતે સિદ્ધ થાય? એટલે વાસ્તવની અંદર અમે તો દ્રષ્ટાંત બોલ્યા નથી. તમે કહો છો કે અદ્વૈત યુક્તિથી સિદ્ધ થઈ ગયો. અનુભવમાં તો તમારે છે નહીં, તમે તો ના પાડો છો કે અમને અદ્વૈતનો અનુભવ નથી માટે નહીં સ્વીકારીએ. યુક્તિથી સિદ્ધ થાય છે, પણ યુક્તિ માટે અમે તો દ્રષ્ટાંત નથી બોલ્યા. તમે સ્વીકારી લો છો તો ભાઈ તમારી પાસે દ્રષ્ટાંત હોવું જોઈએ. તો સદ્દ્રષ્ટાંત પક્ષેતુ, જો દ્રષ્ટાંત પહેલી વસ્તુ દ્રષ્ટાંત ન હોય તો પછી આ યુક્તિ નકામી છે, પણ દ્રષ્ટાંત હોય તો દ્રષ્ટાંતમ વદ મે મતમ, મને સ્વીકાર્ય હોય એવું દ્રષ્ટાંત બોલો. હું તમને આ ઉદાહરણની વાત કરતો હતો ને હમણાં, અગ્નિના ઉદાહરણની વાત નહોતો કરતો. હવે આ વિચારો તમે, હવે અગ્નિ સામે પહાડ પર અગ્નિ છે એવું આપણે અનુમાનથી સિદ્ધ કર્યું. એના માટે પેલો ધુમાડો જોયો અને પછી આપણને યાદ આવ્યું કે હા, ધુમાડો અને અગ્નિ જોડે જોડે હોય એવા કેટલાક દ્રષ્ટાંતો છે, યજ્ઞશાળા અને રસોડું ને આ બધા. હવે એ તો બરાબર છે, પણ સમજો કે કોઈ દ્રષ્ટાંત ન હોય અથવા જુદું જ દ્રષ્ટાંત કે જેમાં અગ્નિ અને ધુમાડાનું સાહચર્ય ના હોય. દાખલા તરીકે લાકડું, આ ખાસ કરીને ચોમાસાની અંદર જે લાકડું હોય છે પલળેલું હોય અને એની અંદરથી પેલો ધુમાડો નીકળતો હોય પણ અગ્નિ ના દેખાય અને અગ્નિનું તમે જુઓ એ નહીં કદાચ બિલકુલ. એટલે હવે આવું લાકડાનું દ્રષ્ટાંત હોય કે જેમાં ખાલી ધુમાડો જ નીકળતો દેખાય, અગ્નિ તો દેખાય જ નહીં, તો પછી એવા દ્રષ્ટાંતથી તો કામ ન ચાલે ને. એટલે વાસ્તવની અંદર દ્રષ્ટાંત તમારે એવું આપવું પડે. દાખલા કે મારે તમને દ્રષ્ટાંત આપવું હોય કે આ અગ્નિનું અનુમાન કરી શકાય છે ધુમાડાના આધારે, અને તો પછી મારે તમને એવું દ્રષ્ટાંત આપવું પડે તો કે જે તમને સ્વીકાર્ય હોય, બરાબર છે ને. હું તમને આ લાકડાનું ઉદાહરણ આપું, એક લાકડાનું થડ હોય ભીનું અને એમાંથી ખાલી ધુમાડો નીકળતો અને કહું કે જો એ દ્રષ્ટાંત છે. તમે કહો સ્વામીજી અગ્નિ તો દેખાતો નથી. એટલે મારે તમને યજ્ઞશાળાનું કહેવું પડે કે યજ્ઞશાળાની અંદર પેલો લાકડા નાખ્યા કે છાણા નાખ્યા અને ત્યાં અગ્નિએ ચાલે છે અને સાથે સાથે ધુમાડો છે. અથવા રસોડાની અંદર પહેલાં જૂના આપણા ચૂલાની અંદર ધુમાડો પણ નીકળે છે અને પેલો દેવ છે, અગ્નિ પણ છે. એટલે એવા દ્રષ્ટાંત આપવા પડે જે તમને સ્વીકાર્ય હોય. મારે કશું સિદ્ધ કરવું હોય તો તમને સ્વીકાર્ય હોય એવા મારે દ્રષ્ટાંત આપવા પડે. મારે કશું યુક્તિથી સિદ્ધ કરવું હતું. એટલે આપણે કહીએ છીએ કે અદ્વૈતની યુક્તિથી સિદ્ધ થઈ, અદ્વૈત યુક્તિથી સિદ્ધ થઈ ગયું તો તમે દ્રષ્ટાંત આપો અને એ દ્રષ્ટાંત મને સ્વીકાર્ય હોય એવું દ્રષ્ટાંત આપો. માટે કહે છે દ્રષ્ટાંતમ વદ મે મતમ, મને સ્વીકાર્ય હોય એવું દ્રષ્ટાંત તમે આપો. એટલે પૂર્વ પક્ષી જે છે દ્રષ્ટાંતથી અદ્વૈતની સિદ્ધિ માની લે, એ દ્રષ્ટાંતથી અદ્વૈતની સિદ્ધિ મતલબ થઈ જાય છે એવું તો એ કહી શકતો નથી. માટે એ વસ્તુને અહીંયા સ્પષ્ટ કરવા માંગે છે. એની પાસે દ્રષ્ટાંત જ નથી. અદ્વૈત જે સિદ્ધ થાય છે યુક્તિથી એના માટે દ્રષ્ટાંત જ નથી એની પાસે. એ વસ્તુઓ બતાવે છે અથવા એ ક્યાં ગૂંચવાય છે બતાવે છે, દ્રષ્ટાંત શોધે છે અને એમાં ક્યાં ક્યાં એની ભૂલ થાય છે બતાવે છે. અને આપણું સિદ્ધ કરવાનું કંઈક બીજું છે. હું તમને હમણાં કહું છું શું સિદ્ધ કરવું છે અને એનાથી તમને બહુ મજા પડશે. અદ્વૈત પ્રલયોદ્વૈત અનુપલંબેન સુપ્તિવત ઇતિ ચેત સુપ્તિરદ્વૈતે ઇત્યત્ર દૃષ્ટાંતમીરય. 29મો શ્લોક. પ્રલય અદ્વૈત છે. જુઓ સાંભળો, એ શું કહે છે? આપણે કહેવાય ને યુક્તિથી અદ્વૈત સિદ્ધ થાય, એ યુક્તિથી અદ્વૈત સિદ્ધ થઈ જાય છે એમ માને છે. તો પછી આપણે કોઈ દ્રષ્ટાંત આપો. એટલે એ શું કહે છે? જો પ્રલય અદ્વૈત છે કારણ કે પ્રલયમાં કશું જ રહેતું નથી, કશું જ નહીં, દેશ નહીં, કાળ નહીં, નામ નહીં, સ્મૃતિ નહીં, કશું જ નહીં. બસ તો પછી કશું રહ્યું નહીં તો અદ્વૈત થઈ ગયું. પ્રલયમાં અદ્વૈત થઈ જાય છે કારણ કે ત્યાં દ્વૈતનો અનુભવ નથી હોતો, માટે અદ્વૈત એમ કહે છે. અને પછી ધીમે રહીને ઉમેરે છે, ઉદાહરણ ઉમેરે છે, દ્રષ્ટાંત ઉમેરે છે કે જેવી રીતે સુષુપ્તિની અંદર
સુષુપ્તિ જે છે એ સુષુપ્તિની અંદર વાસ્તવમાં અદ્વૈત હોય છે. કોઈ કારણ કે ત્યાં દ્વૈતનો અનુભવ નથી હોતો. એવી ને એવી રીતે પ્રલયની અંદર પણ અદ્વૈત હોય છે, કારણ કે ત્યાં દ્વૈતનો કંઈ અનુભવ નથી હોતો, કારણ કે બધું નાશ પામી ગયું અર્થાત બધું લય પામી ગયું. અને માટે આ રીતે વાસ્તવની અંદર યુક્તિથી અદ્વૈત સિદ્ધ કરી શકાય છે. એ વસ્તુ એ કહે છે. એટલે એવું એણે કહ્યું, એટલે આપણે કહ્યું કે ભાઈ જો ખરેખર તમે ઉદાહરણ આપો છો ઊંઘનું, કે ઊંઘની અંદર હવે કશો દ્વૈતનો અનુભવ નથી થતો, કાળનો અનુભવ નથી થતો, દેશનો અનુભવ નથી થતો, કોઈ વસ્તુનો અનુભવ નથી થતો, પતી ગયું. જગતનો અનુભવ જ નથી થતો સંપૂર્ણપણે. એટલે દ્વૈત રહિત અવસ્થા છે, એટલે અદ્વૈત સુષુપ્તિ. અને એવી રીતે પ્રલયમાં એમ કે છે. એટલે માટે અદ્વૈત યુક્તિથી સિદ્ધ થઈ ગયું. એમ જુઓ મેં તમને કેવું સમજાવ્યું આ બધું. એટલે વાસ્તવમાં અદ્વૈત છે અને યુક્તિથી સિદ્ધ થાય. અને એના માટે બહુ તો સુષુપ્તિનું ઉદાહરણ લઈ લો. સુષુપ્તિનું દૃષ્ટાંત છે, આવું એણે કહ્યું. એટલે આપણે કહ્યું કે સુષુપ્તિમાં ઊંઘની અંદર અદ્વૈત રહેલું છે. તમે ક્યાંથી કહ્યું ઊંઘમાં અદ્વૈત છે એવું તમે ક્યાંથી લઈ આવ્યા? એટલે પણ સ્વામી એ તો બરાબર જ કહે છે ને. ના, બરાબર નથી બરાબર. હું તમને સમજાવું હવે. એટલે આ પૂર્વ પક્ષી જે છે કહે છે કે પ્રલયની અંદર બધી વસ્તુઓ લય પામી જાય છે, માટે ત્યાં અદ્વૈત છે. કારણ કે લેશ માત્ર અવશેષ રહેતો નથી પ્રલયની અંદર. માટે ખરેખર શું થઈ ગયું? દ્વૈત સંપૂર્ણપણે જતું રહ્યું, માટે અદ્વૈત. એટલે આ પ્રલય સમજજો બરાબર. લય અને પ્રલયમાં આપણે ભેદ પાડીએ છીએ. જેમ કે ઘડો ફૂટી ગયો તો આપણે કહીએ ઘડાનો લય થઈ ગયો માટીમાં, પણ એ છતાંય કંઈક તો રહ્યું ને, માટી રહી ને, અથવા ઠીકરા એ તો રહ્યા જ ને. એટલે એને લય કહી શકો તમે, કશુંક બાકી રહે છે. પણ પ્રલય એટલે શું? કશું જ નહીં. કશું જ એટલે કશું જ નહીં, નામ પણ નહીં. ઘણી આપણે અત્યારે શું છે જગતની અંદર, કોઈ વ્યક્તિનું શરીર શાંત થઈ જાય, અગ્નિનો દાહ આપી દીધો, લય પામી ગયું, પંચમહાભૂતમાં વિલીન થઈ ગયું, બરાબર. પણ નામ તો રહી ગયું, વ્યક્તિની સ્મૃતિ રહી ગઈ, રાઈટ? નહીં તો લોકો રડે શાના માટે? વ્યક્તિ ગયો, એની સાથે સમજો કે એની સ્મૃતિ એ જતી રહેતી હોય તો કોઈ રડે જ નહીં ઘેરાઈને. લોકો રડે છે દિવસો સુધી. કેમ રડે છે? પેલી સ્મૃતિ, અનુભવ, એ મારા પાસે હું કેટલું બધું મળતો હતો ને આ જે પણ આમ ને તેમને. એટલે આ વ્યક્તિનો લય થવા છતાં એનું નામ, એની સ્મૃતિ વગેરે, અને નામ અને સ્મૃતિ જેનામાં છે એ તો રહ્યો જ ને. સ્મૃતિ કોઈ આની અંદર રહેતી નથી. સ્મૃતિ શેમાં હોય છે? ચેતન વ્યક્તિ. એટલે સ્મૃતિ રહી ગઈ તો મતલબ સ્મૃતિ જેનામાં છે, જેને અનુભવ થયેલો છે વ્યક્તિનો, એ વ્યક્તિ રહી તો ગયો જ ને. એટલે પ્રલય ન કહેવાય, એ લય જ કહેવાય. કારણ કે કશુંક ને કશુંક તો બાકી જ રહે છે. પ્રલય એટલે કશું જ નહીં, નામ નહીં, સ્મૃતિ નહીં. સ્મૃતિ શેમાંથી આવે? અનુભવમાંથી આવે. અનુભવજન્યા સ્મૃતિ. અનુભવમાંથી સ્મૃતિ જન્મે. પણ અનુભવ જ ન રહેતો, અનુભવ કરનારો જ ન રહેતો, હા, અનુભવ કરનારો ન રહે, સ્મૃતિને સ્મૃતિને રાખનારો ન રહે, નામ ન રહે, કશું જ ન રહે, એ પ્રલય કહેવાય, લય ન કહેવાય. તો એનો અર્થ કે કશું જ નહીં, દ્વૈત પૂરેપૂરું જતું રહે. તો કઈ અવસ્થા કહેવાય? અદ્વૈત. એટલે એ સમજાવવા માટે એ પછી આવું ઉદાહરણ આપ્યું કે જેવી રીતે ઊંઘમાં આવું થાય છે. એમ કહે છે ઊંઘમાં આપણે આવું જ કશું જ રહેતું નથી. અને માટે ઊંઘમાં જેમ અદ્વૈત છે એવી ને એવી રીતે પ્રલયમાં પણ અદ્વૈત છે. આ રીતે અદ્વૈત સિદ્ધ થઈ ગયું યુક્તિથી, એમ કહે છે. એટલે આપણે કહ્યું ભાઈ ઊંઘમાં કશું નથી રહેતું, એ તમને કેવી રીતે ખબર પડી? એ અમને સમજાવો. એટલે વાસ્તવની અંદર સુષુપ્તિમાં અદ્વૈત છે એવું અમે તો માનતા નથી. એટલે કારણ કે એ એવું બોલેલા છે, પૂર્વપક્ષી એવું કહ્યું છે કે મને અદ્વૈતનો અનુભવ જ નથી. અદ્વૈતનો અનુભવ નથી તો પછી સુષુપ્તિમાં અદ્વૈત છે એવું એ બોલી જ ન શકે. કે સુષુપ્તિમાં અદ્વૈત છે એવું કહે તો મતલબ કે સુષુપ્તિમાં એને અદ્વૈતનો અનુભવ થયો. તો પછી એણે પહેલાં એવું કહ્યું 27મા શ્લોકની અંદર કે અદ્વૈત યુક્તિથી સિદ્ધ થઈ ગયું, પણ અદ્વૈતનો મને હજુ અનુભવ નથી થયો, માટે હું નહીં સ્વીકારું. માટે આપણે કહી રહ્યા છીએ કે સુષુપ્તિમાં અદ્વૈત કેવી રીતે? એ એમ કે ના, મને ખબર છે સુષુપ્તિમાં અદ્વૈત જ હોય છે, મને સુષુપ્તિમાં અદ્વૈતનો અનુભવ છે. તો પછી એ બોલેલો જ ખોટું થાય કે મને અદ્વૈતનો અનુભવ નથી, હું એ જ બોલેલા છે. એટલે આપણે પૂછીએ છીએ. હવે સમજાય છે હું શું કહી રહ્યો છું? એટલે અદ્વૈત મારા અનુભવનો વિષય જ નથી,
તો પછી આ દૃષ્ટાંતની તમે કહી કેવી રીતે શકો કે સુષુપ્તિની અંદર અદ્વૈત હોય છે? આ વસ્તુ છે. એટલે સુષુપ્તિમાં કશું જ રહેતું નથી. એમાં એના માટે પાછું બીજું કંઈ દૃષ્ટાંત લાવવું પડશે એને. એટલે વાસ્તવની અંદર બીજું દૃષ્ટાંત લાવશે. બીજું શેનું દૃષ્ટાંત લાવે? સુષુપ્તિનું જ લાવવું પડશે પાછું. સુષુપ્તિમાં જ અદ્વૈત આવે અને સુષુપ્તિ એનામાં આ સુષુપ્તિમાં અદ્વૈત છે એવું સિદ્ધ કરવા માટે બીજાની સુષુપ્તિ માટે પાછું ઉદાહરણ આપવું પડે. બીજા પોતાની સુષુપ્તિના અનુભવમાં તો અદ્વૈતનો અનુભવ છે, છતાં એ અદ્વૈતનો અનુભવ નથી એવું કહી રહ્યો છે. તો બીજાની સુષુપ્તિમાં અદ્વૈત છે એવું સિદ્ધ જ કેવી રીતે થાય? પોતાને સુષુપ્તિમાં અદ્વૈતને સ્વીકાર ન થઈ શકતો હોય તો પછી બીજાનું ઉદાહરણ આપવા જાઓ તો બીજાની સુષુપ્તિ જે છે એમાં તમે અદ્વૈત છે એવું કેવી રીતે સિદ્ધ કરી શકો? ખ્યાલ આવે તમને? અને માટે વાસ્તવની અંદર આ છેવટે જઈને શું કરવું પડે ખબર છે? છેવટે જઈને સ્વીકારવું જ પડે એણે કે વાસ્તવની અંદર અદ્વૈત સ્વયં પ્રકાશ છે, કોઈ પ્રમાણની જ આવશ્યકતા નથી. આ કહેવું પડશે. એ તરફ આપણે એને લઈ જઈ રહ્યા છીએ. એની પાસે જ બોલાવડાવવા માગીએ છીએ કે અદ્વૈત વાસ્તવની અંદર સ્વયં પ્રકાશ છે. સુષુપ્તિમાં તમને આવો અનુભવ છે અદ્વૈતનો, એના માટે તમે શેના પર આધાર રાખ્યો? આ તમને જવાબ અત્યારથી જ કહી દઉં છું. સુષુપ્તિમાં કશું જ નથી હોતું, એના માટે તમે કયા જ્ઞાનના સાધનનો ઉપયોગ કર્યો? મને વિચારીને કહો. તમને ઉપલબ્ધ જ્ઞાનના સાધનો, મન, ઇન્દ્રિયો બધા ઊંઘી જ ગયેલા છે. બરાબર છે? બધા તમારા જ્ઞાનના સાધનો સૂઈ ગયા પછી પણ તમને આવો અનુભવ છે કે કશું જ નથી હોતું, તો પછી એ અનુભવ જે છે એ કેવો હોય? અદ્વૈતનો અનુભવ, સ્વયં પ્રકાશ. એટલે જ્ઞાનના સાધન વગર જેનું જ્ઞાન હોય એ સ્વયં પ્રકાશ હોય. જ્ઞાનના સાધન વગર જેનું જ્ઞાન થાય એ સ્વયં પ્રકાશ હોય. આ લખી રાખજો. પ્રકાશ વગર સૂર્યના પ્રકાશનું જ્ઞાન થાય તો સૂર્ય સ્વયં પ્રકાશ હોવો જોઈએ. પણ આ વસ્તુનું જ્ઞાન થવા માટે પ્રકાશ જોઈએ. ટ્યુબલાઇટનો પ્રકાશ કે જેનો પણ પ્રકાશ. તો પછી એનો અર્થ એવો થયો કે પ્રકાશની મદદથી આ વસ્તુ પ્રકાશિત થતી હોય, જ્ઞાન એનું થતું હોય, તો આ વસ્તુ સ્વયં પ્રકાશ ન બોલાય. સ્વયં પ્રકાશ હોય તો બીજા પ્રકાશની જરૂર શા માટે હોય? અને માટે સુષુપ્તિમાં બધા જ જ્ઞાનના સાધનો લય પામી ગયેલા છે. ના, કોઈ જ્ઞાનનું સાધન હજુ રહ્યું છે સ્વામીજી. મન મારું જાગ્રત છે તો સુષુપ્તિ નથી. ઇન્દ્રિયો જાગ્રત છે તો સુષુપ્તિ નથી. સ્મૃતિ જાગ્રત છે તો સુષુપ્તિ નથી. કશું જ જાગ્રત ન હોય અને છતાંય તમે આવું કહો કે સુષુપ્તિમાં કશું જ નહોતું એવો મારો અનુભવ છે, કોઈ પ્રકારનું દ્વૈત નહોતું એવો મારો અનુભવ છે, તો પછી એ અદ્વૈત કેવું હોય? સ્વયં પ્રકાશ. અદ્વૈત એટલે આત્મા સ્વયં પ્રકાશ. આટલું આપણે એની પાસે બોલાવડાવું છે. એણે પ્રશ્ન કરેલો છે આત્મા સ્વયં પ્રકાશ, એમાં પ્રમાણ આપો. એ સ્વયં પ્રકાશમાં પ્રમાણ ન હોય. પ્રમાણની મદદથી કોઈ વસ્તુને જણાતી હોય તો એ વસ્તુ સ્વયં પ્રકાશ ન હોય. જે પ્રકાશ સ્વરૂપ હોય એને અન્ય પ્રકાશની પ્રમાણની જરૂર ન હોય, એમ કહેવાનો છે. ચાલો, મેં તમને જવાબ આપી દીધો, પણ વી આર લીડિંગ હિમ એકચ્યુઅલી એ દિશામાં લઈ જઈ રહ્યા છીએ. એટલે સુષુપ્તિમાં કશું જ નથી રહેતું એ વસ્તુ વાસ્તવની અંદર એના માટે અન્ય કશાની આવશ્યકતા નથી રહેતી. જેવી રીતે દાખલા તરીકે મેં તમને આ વસ્તુ પહેલાં પણ કહી હતી કે આ રૂમ છે એની અંદર દેવદત્ત નથી એવું તમને કેવી રીતે ખબર પડી? આ રૂમની અંદર દેવદત્ત નથી એ કેવી રીતે ખબર પડી? તમે આંખ ખોલો તો, જ્ઞાનનું સાધન વાપરો તો. પણ સુષુપ્તિની અંદર કશું જ નથી, ઓરડો ખાલી છે. સુષુપ્તિની અંદર ઓરડો ખાલી છે, કેવી રીતે ખબર પડી? સ્વયં પ્રકાશ. કોઈ જ્ઞાનના સાધનની જરૂર નથી. ત્યાં બધા જ્ઞાનના સાધનો લય પામી ગયેલા છે. એનું નામ સુષુપ્તિ છે, ઇન્ક્લુડિંગ માઇન્ડ, મનથી માંડીને બધું. એટલી એ છે ને સ્વીકાર તો એણે જ કહ્યું છે કે અદ્વૈતનો મને અનુભવ જ નથી. માટે સુષુપ્તિમાં અદ્વૈત છે એવું એ કહી શકતો નથી. સુષુપ્તિમાં અદ્વૈત છે એવું બોલે જ ખરા, પણ પાછું વાસ્તવમાં આપણે કંઈક સુષુપ્તિમાં અદ્વૈત કેવી રીતે? તો એમ કહેવું છે ને કે હા બરાબર મને અનુભવ છે. જો એવું કે મને સુષુપ્તિમાં અદ્વૈતનો અનુભવ છે, તો એ પોતે જ બોલેલો ખોટું ઠરે છે. કારણ કે એણે જ કહ્યું છે કે યુક્તિથી અદ્વૈત સિદ્ધ થાય છે, પણ અનુભવમાં નથી આવતું અદ્વૈત. મારે તો અનુભવવું છે અદ્વૈત, આત્માનો અનુભવ કરવો છે. એટલે કહ્યું આપણે
કે ભાઈ સુષુપ્તિમાં અદ્વૈત છે એવું તમે લાવ્યા કેવી રીતે? એટલે એને ખ્યાલ તો આવી ગયો કે અમે પકડાઈ ગયો છું. એટલે એણે શું કર્યું એ તમે જુઓ. એ હવે એવું કહેશે કે વાસ્તવમાં બીજાની સુષુપ્તિ જે છે એમાં એને કોઈ પ્રકારનું ભાન નથી હોતું, એવી રીતે મારે પણ મારી સુષુપ્તિમાં કોઈ ભાન નથી હોતું. એટલે હવે બીજાના આશ્રય લેવા જ માગે છે અને માટે અદ્વૈત હોય છે એમ કહે છે. એ વસ્તુ આપણે 30મા શ્લોકની અંદર છે. હવે જોઈએ 30મા શ્લોક. એટલે પોતાની સુષુપ્તિ જે છે એનું વાદી દૃષ્ટાંત ના આપી શકે. એટલે કારણ કે અદ્વૈતનો અનુભવ થાય છે એવું એ કહેવા જ નથી માગતો, કેવળ યુક્તિ સિદ્ધ જ છે એમ કહેવા માગે છે. એટલે સિદ્ધાંતિ હસીને કહે છે કે બીજાની સુષુપ્તિને તમે દૃષ્ટાંત બનાવો છો અને આવી રીતે ચતુરાઈ તમારી બતાવો છો. વાસ્તવની અંદર બીજાની સુષુપ્તિ, બીજા ઊંઘી રહ્યા છે એની અંદર અદ્વૈત છે, એ વસ્તુ તમને કેવી રીતે ખબર પડી? બીજાની સુષુપ્તિ જે છે, ઇનફેક્ટ સુષુપ્તિ ક્યારેય ઇન્દ્રિયોનો વિષય છે જ નહીં. સુષુપ્તિ ઇન્દ્રિયોનો વિષય જ નથી. હવે હું તમને સમજાવું છું આ વસ્તુ. ઊંઘ કોઈ દિવસ જોઈ ના શકો, ઊંઘ જોઈ જ ના શકો. તમે જુઓ છો ને, શરીર જુઓ છો, શરીર ચેષ્ટા વગરનું છે, આંખો બંધ છે, આ બધું એ જુઓ છો, નહીં કે ઊંઘ જુઓ છો. સમજ્યા ને? એટલે ઊંઘનો એ અનુમાન જ કરો છો કે આવો હું જ્યારે સૂઈ જાઉં છું ને ત્યારે હું પણ કોઈ ચેષ્ટા કરતો નથી, હું આવો પડેલો છું. અને જો અત્યારે પેલો વ્યક્તિ આવો પડેલો છે, કોઈ ચેષ્ટા કરતો નથી, આંખો બંધ છે, નાક બોલે છે, માટે ઊંઘમાં છે. ઊંઘ કોઈ દિવસ ક્યારેય ઇન્દ્રિયનો વિષય બને નહીં. પોતાની ઊંઘ તો ન જ બને, કારણ કે ઇન્દ્રિયો સૂતેલી છે. બીજાની ઊંઘ પણ ન બને. માટે બહુ બ્રિલિયન્ટ મને થાય છે કે આ પંચદશીની અંદર આટલું બધું સુંદર વસ્તુ આ કેવી, એટલે આપણે 10 અધ્યાયમાં બધું ઘણું જોયું, પણ આ છેવટે આ વસ્તુ આ આચાર્ય કઈ તરફ લઈ જઈ રહ્યા છે તમને કહું. છેવટે બતાવશે કે અદ્વૈત જ સુખ સ્વરૂપ છે, આત્મા જ સુખ સ્વરૂપ છે, જગતમાં ક્યાંય સુખ નથી. આત્મા જ સુખ સ્વરૂપ છે એ વસ્તુ સિદ્ધ કરશે ધીરે રહીને. પહેલાં તો અદ્વૈત સિદ્ધ કરશે કે અદ્વૈત વાસ્તવમાં સ્વયં પ્રકાશ છે, આત્મા સ્વયં પ્રકાશ છે. અને પછી બીજું સ્ટેપ આવશે, અદ્વૈત જ સુખ સ્વરૂપ છે એ બતાવશે. એટલે બીજાની સુષુપ્તિમાં અદ્વૈત છે એ કેવી રીતે ખબર પડે? વાસ્તવમાં એટલે સ્વયંની સુષુપ્તિમાં તો અદ્વૈતનો અનુભવ નથી, તો બીજાની સુષુપ્તિમાં અદ્વૈતનો અનુભવ રહેલો છે એવું તો કેવી રીતે કહી શકે? અને માટે સુષુપ્તિ પોતાની સુષુપ્તિને જ બરાબર નથી ઓળખી શક્યો તો બીજાની સુષુપ્તિનું તો ઉદાહરણ આપી જ ના શકાય ને. મારા સમાન એ પણ અદ્વૈતનો અનુભવ કરે છે તો એવું કહે તો બરાબર છે, પણ મારા સમાન તો પછી મને અદ્વૈતનો અનુભવ થઈ રહ્યો છે, માટે એવી રીતે એને થઈ રહ્યો છે એમ કહેવું પડે. તો મને અદ્વૈતનો અનુભવ સુષુપ્તિમાં થતો હોય તો અદ્વૈત અનુભવનો વિષય બની ગયો. પણ એણે તો પહેલાં કહી દીધું છે કે અદ્વૈત યુક્તિથી સિદ્ધ થાય છે, અનુભવનો વિષય નથી બન્યો, માટે હું નહીં સ્વીકારું. એ પહેલાં બોલી ગયો છે. માટે આ બધું ગોળ ગોળ ફરે છે, ગોળ ગોળ ગોળ. એટલે વાદી બહુ હોશિયાર છે. એટલે એ શું કહે છે? જુઓ, એ કહે છે મારા અદ્વૈતમાં, મારી સુષુપ્તિમાં તો મને અદ્વૈતનો અનુભવની મને ખબર નથી, પણ હું બીજાની સુષુપ્તિનું ઉદાહરણ એટલા માટે આપું છું કારણ કે એની માટે પ્રમાણ રહેલું છે, અને માટે પ્રમાણથી હું એ સિદ્ધ કરતો હું, માટે પ્રમાણભૂત છે. એટલે મેં એને બીજાની સુષુપ્તિને મેં દૃષ્ટાંત બનાવ્યું છે એમ કહે છે. બીજાની સુષુપ્તિને હું જાગ્રત અવસ્થામાં જાણી શકું છું એમ કહે છે. મારી સુષુપ્તિને તો હું કેવી રીતે જાણું એમ કહે છે. મારી સુષુપ્તિને તો હું નથી જાણી શકતો, મારું મન સૂઈ ગયેલું છે, ઇન્દ્રિયો સૂઈ ગયેલી છે, પણ બીજાની સુષુપ્તિને તો હું જાગ્રત અવસ્થામાં જાણી શકું ને મારી ઇન્દ્રિયો વગેરે દ્વારા, પ્રમાણ દ્વારા. અને માટે બીજાની સુષુપ્તિનું ઉદાહરણ લેવાય. પ્રમાણ દ્વારા એને હું જાણી શકું, માટે પ્રમાણભૂત બની ગઈ એમ કહે છે. એટલે મારી સુષુપ્તિ તો કદી મારા માટે અનુભવનો વિષય રહેતી નથી, કારણ કે ઇન્દ્રિય મન વગેરે નથી. એટલે પણ બીજાની સુષુપ્તિનું ઉદાહરણ આપી શકું, કારણ કે હું જાગું છું અને એ સૂતો છે, અને હું મારી ઇન્દ્રિયોથી જોઈ શકું છું કે આ સૂઈ રહ્યો છે. એટલે પછી સિદ્ધાંતિ હસે છે ખડખડાટ અને કહે છે 31મા શ્લોકમાં શું કહે છે? જુઓ, નિશ્ચેષ્ટત્વાત્ પરસુપ્તૌ યથા હમિતિ ચેત તદા ઉદાહર્તો સુષુપ્તેસ્તે સ્વપ્રભત્વમ બલાદ ભવેદ. બીજી વ્યક્તિ સૂતેલો હોય ત્યારે આપણે જોઈએ છીએ કે નિશ્ચેષ્ટ એટલે ચેષ્ટા વગરનો, કોઈ જાણે કે પેલી મરણ પામેલી વ્યક્તિ પડી હોય ને એમ, કોઈ પ્રકારની ઇન્દ્રિયોનું હલનચલન, હાથ પગ આંખો વગેરે કશાનું હલનચલન કશાનું થતું નથી. એટલે નિશ્ચેષ્ટ એકદમ પડેલો છે, કોઈ ચેષ્ટા નથી કરતો.
એ આપણે પ્રત્યક્ષ જોઈ શકીએ છીએ. અને હું સૂતો હોઉં તો હું પણ આ રીતે સૂતો હોઉં છું, બરાબર છે ને? આવું તો આપણે જાણીએ જ છીએ. હું સૂતો હોઉં ત્યારે કોઈ પ્રકારની ચેષ્ટા કરતો હોતો નથી, અને માટે હું અનુમાન કરું છું એ કહે છે કે એ અત્યારે સૂતો છે, કારણ કે કોઈ ચેષ્ટા નથી કરતો. એનું અનુમાન હું કરી શકું છું, કારણ કે હું સૂતો હોઉં છું ને ત્યારે હું કોઈ ચેષ્ટા નથી કરતો. એવી રીતે આ વ્યક્તિ અત્યારે સૂતો છે, જો કોઈ ચેષ્ટા નથી કરતો, માટે ઊંઘે છે. માટે સુષુપ્તિ અનુમાનનો વિષય બનાવી એણે, સમજ્યા? બીજાની સુષુપ્તિનું ઉદાહરણ આપ્યું એણે અદ્વૈતની સિદ્ધિ માટે. પોતાનું તો આપી ના શકે, કારણ કે પોતાનું ઉદાહરણ આપે મતલબ કે પોતે અનુભવી છે અદ્વૈત, તો એ તો સ્વીકારાય નહીં. એટલે બીજાની સુષુપ્તિનું ઉદાહરણ આપે છે અને કહે છે જુઓ મારી સુષુપ્તિ અને એની સુષુપ્તિમાં ભેદ શું છે. મારી સુષુપ્તિને સિદ્ધ કરવા માટે કોઈ પ્રમાણ જ નથી, મન ઇન્દ્રિય બધું સૂતું છે. જ્યારે એની સુષુપ્તિને તો હું સિદ્ધ કરી શકું છું. હું અત્યારે જાગું છું, મારી આંખો ખુલ્લી છે, મારું મન હાજર છે એની પાછળ, અને હું જોઈ શકું કે ઊંઘે છે. જુઓ કે અને ચેષ્ટા નથી કરતો, પણ ચેષ્ટા નથી કરતો માટે ઊંઘે છે કેવી રીતે કહેવાય? હું જ્યારે સૂઈ જાઉં છું ત્યારે હું કોઈ ચેષ્ટા નથી કરતો, માટે એ વ્યક્તિ અત્યારે ચેષ્ટા નથી કરતો, માટે એ પણ ઊંઘે છે. તો એનો અર્થ એવો થયો કે તમે એનું અનુમાન કર્યું ને એની ઊંઘનું, તો અત્યારે એનું શરીર નિશ્ચેષ્ટ છે, ચેષ્ટા વગરનું છે, એના આધારે એ ઊંઘમાં છે એવું અનુમાન થયું. ઊંઘ ક્યારે પ્રત્યક્ષ ના બને? મેં તમને કહ્યું. ઊંઘનો શું આકાર છે તમને કહો? ઊંઘનો આકાર કહો. ઊંઘનો રૂપ શું? ઊંઘની ગંધ શું? ઊંઘનો સ્પર્શ શું? ઊંઘનો સ્વાદ શું? શબ્દ નહીં, સ્પર્શ નહીં, રૂપ નહીં, રસ નહીં, ગંધ નહીં, કશું નહીં. તો પછી ઇન્દ્રિયોથી તો જાણી જ ન શકાય. જો ઇન્દ્રિયોથી ઊંઘને ન જાણી શકાય તો પછી અનુમાનનો વિષય તો કેવી રીતે બને વસ્તુ? પણ એ આ રીતે અનુમાનનો વિષય બનાવે છે. એમાં પાછું પોતાનું ઉદાહરણ લે છે. હું નિશ્ચેષ્ટ સૂતો હોઉં ત્યારે જુઓ, મતલબ કે કોઈ ચેષ્ટા નથી કરતો ઊંઘતો હોઉં ત્યારે, એવી રીતે આ વ્યક્તિ અત્યારે ચેષ્ટા નથી કરતો, માટે ઊંઘમાં છે એવું આપણે કહી શકીએ. એટલે વાસ્તવની અંદર બીજાની સુષુપ્તિ જે છે એના માટે તમે અનુમાન કર્યું, બીજાની સુષુપ્તિનું અનુમાન કર્યું ને, બીજા ઊંઘમાં છે એનું અનુમાન કર્યું. તો હવે આ અનુમાન કર્યું, તર્ક કર્યું, તો એમાં દૃષ્ટાંત કયું? પણ હું છું ને દ્રષ્ટાંત, તો ભાઈ બીજાનું દૃષ્ટાંત લેવાની જરૂર ક્યાં હતી? અમે જ્યારે તમને કહ્યું, તમે કહ્યું કે પ્રલયની અંદર બધું જ શાંત, બધું લય પામી જાય છે, બધી જ વસ્તુ, નામ રૂપ સ્મૃતિ બધું જ જતું રહે છે, કોઈ પ્રકારનું દ્વૈત રહેતું નથી, માટે અદ્વૈત અવસ્થા. આની વખતે તમે ઉદાહરણ આપ્યું સુષુપ્તિનું. એટલે આપણે કહ્યું કે સુષુપ્તિમાં અદ્વૈત રહેલું છે એવું કેવી રીતે? તો એણે કહેવું છે કે આ સુષુપ્તિમાં અદ્વૈત રહેલું છે, કારણ કે મારો અનુભવ છે કે કશું હોતું નથી સુષુપ્તિમાં. તો સરળ થઈ ગયું વાત. પણ એવું એણે કહેવું નથી, કારણ કે તો અદ્વૈતનો અનુભવ થઈ ગયો સીધો. સુષુપ્તિ અનુભવની અવસ્થા છે અને એમાં અદ્વૈત છે, માટે અદ્વૈત અનુભવાઈ ગયું. પણ એણે તો કહ્યું છે કે હું અદ્વૈત તો અનુભવાયું જ નથી. આવું કરતા હોય છે સ્વામીઓની આગળ લઈ જઈને લોકો કરતા હોય છે. તમે આ બધું બોલો છો એમ કે એક જણ મને કહ્યું, તમે આ બધું બોલો છો વર્ષોથી, આમ મોઢું પાસે આમ 45 ડિગ્રી, પણ તમને અનુભવ છે? એક જણ મને કહે તમને અનુભવ છે આત્માનો? આવી વસ્તુ છે, સમજ્યા તમે? એટલે કહેવાનો આશય એવો છે કે વાસ્તવની અંદર આ એકવાર પકડી લીધું ને એટલે હવે છૂટતું નથી. પણ એની પાસે જ બોલાવડાવીશું. આ તો બહુ સિદ્ધાંતિ બહુ ચબરાક છે. એ ચબરાકી બતાવે છે ચતુરાઈ, પણ એની ચાલવાની નથી. હવે આવી ગયો, લગભગ અંત આવી ગયો. એટલે બીજા ઊંઘમાં છે એ અનુમાન કર્યું, કારણ કે એ ચેષ્ટા નથી કરતો. પણ ચેષ્ટા નથી કરતો માટે ઊંઘમાં છે એવું કેવી રીતે કહેવાય? તો હવે ત્રીજાનું ઉદાહરણ આપવું પડશે કે જો ત્રીજો છે ને એ ચેષ્ટા નથી કરતો, માટે એ ઊંઘમાં છે એવું કંઈક કહેવું પડશે. પણ એ ત્રીજો ઊંઘમાં છે કેવી રીતે કહેવાશે? ચોથાનું ઉદાહરણ આપવું પડશે. એને કહેતા ભાઈ તું વાત કરી દે ને કે ભાઈ હું જ્યારે સૂઈ જાઉં છું ત્યારે કોઈ પ્રકારની ચેષ્ટા નથી કરતો, માટે બીજી વ્યક્તિ અત્યારે જે સૂતી છે એ ચેષ્ટા નથી કરતો, માટે મતલબ એ ઊંઘમાં હોવી જોઈએ. સિમ્પલ. તો પોતાનું જ ઉદાહરણ લાવવું પડ્યું છે વટે. પોતાનું ઉદાહરણ લાવ્યા તો પછી આ બીજાનું ઉદાહરણ આપવાની જરૂર જ ક્યાં હતી? સિમ્પલ વસ્તુ છે. એટલે આ વાસ્તવની અંદર કહેવાનો આશય છે પોતાની સુષુપ્તિ જે છે વાસ્તવની અંદર, એટલે આ દૃષ્ટાંત છેવટે તમારે સુષુપ્તિ માટે તમારું પોતાનું દૃષ્ટાંત આપવું પડશે. પોતાની સુષુપ્તિ જે છે એની જાણકારી જે છે એ તમારે સ્વીકારવી જ પડશે.
બરાબર ને? કારણ કે બીજા માટે તો ત્રીજાની સુષુપ્તિની વાત કરશો તો એના માટે ચોથાનું ઉદાહરણ, પછી ચોથાના માટે પાંચમાનું. એના કરતાં કહી દે ને કે મારા સુષુપ્તિ મને હું સુષુપ્તિમાં કોઈ પ્રકારનો દ્વૈતનો અનુભવ નથી કરતો, દેશ કાળ જગત કશાનો અનુભવ નથી કરતો, મારા શરીરનો અનુભવ નથી કરતો, મનનો અનુભવ નથી કરતો, બુદ્ધિનો અનુભવ નથી કરતો, કશાનો અનુભવ નથી કરતો. કશાનો અનુભવ નથી કરતો તો શૂન્ય થઈ ગયું સ્વામીજી. એ કશાનો અનુભવ નથી કરતો એવું કહેનારો તો રહી ગયો, અનુભવ કરનારો તો રહી ગયો. અમે તમને ઉદાહરણ આપ્યું હતું ને, અમારે અહીંયા અમદાવાદમાં જ બન્યું હતું ને, વાત કરી હતી મેં તમને, કામેશ્વર મહાદેવમાં. સ્વામીજી કોઈ જ નથી આવ્યું. મેં કહું ખોટું બોલો છો, એટલે અકળાયા બહુ બરાબર. કોઈ જ નથી આવ્યું. મેં કહું એવું ના કહેશો, કોઈ જ નથી આવ્યું એવું કહેનારો ત્યાં હાજર છે. હા, આવું છે. કશું જ નથી સુષુપ્તિમાં તો કોઈક તો છે ને જે આવું અનુભવી રહ્યું છે, દેશ કાળ અને બધાનો. અને એ અનુભવ થઈ રહ્યો છે એ વસ્તુનો, એ જે પણ છે, દાખલા તરીકે ચાલો જેનો અનુભવ થઈ રહ્યો છે, જે આવો મતલબ એ એવી વસ્તુ છે જે આવા સંપૂર્ણ અભાવનો અનુભવ કરે છે, અને એના માટે એને કોઈ પ્રમાણની જરૂર નથી. સ્વયં પ્રકાશ, તમે યુ આર સ્વયં પ્રકાશ. આત્મા સ્વયં પ્રકાશ છે, કારણ કે બધા પ્રમાણો પણ લય પામી ગયેલા છે. જગત દેશ કાળ સહિત અને સૂક્ષ્મ શરીર બધું જ લય પામી ગયેલું છે. અને બધું લય પામી ગયેલું છે ત્યારે પણ જે હાજર છે અને એનો અનુભવ કરી રહેલો છે, એ પ્રકાશ વાસ્તવમાં સ્વયં પ્રકાશ હોવો જોઈએ, જેને કોઈ પ્રમાણની આવશ્યકતા નથી. એટલે પોતાની સુષુપ્તિ સ્વયં પ્રકાશ છે. અને સુષુપ્તિ સ્વયં પ્રકાશ કે એટલે સમજો, સુષુપ્તિ એટલે સુષુપ્તિમાં રહેલું અદ્વૈત આત્મા સ્વયં પ્રકાશ છે. એટલે વાસ્તવની અંદર ઇન્દ્રિય, મન વગેરે કામ કરતા નથી, માટે સુષુપ્તિને સ્વયં પ્રકાશ માનવું જ પડશે. જ્યારે તમે કોઈ વ્યક્તિને જુઓ ને ત્યારે, અને એ વ્યક્તિ જીવિત હોય અને ચેષ્ટા ન કરતો હોય તો અનુમાન કરીએ આપણે કે એ સૂતેલો છે, કોઈ ચેષ્ટા નથી કરતો, જીવિત. હા, ઘણી વાર કંઈક પેલું મૃત આવું કહેવું જરૂરી છે. સમજ, ચેષ્ટા નથી કરતો માટે ઊંઘમાં છે એવું ના બોલાય. ચેષ્ટા નથી કરતો તો વ્યક્તિ ગુજરીએ પણ ગઈ હોય, બરાબર છે, પણ જીવિત છે અને છતાં ચેષ્ટા નથી કરતો તો ઊંઘમાં જ હોવો જોઈએ. તે તમે કેવા આધારે કહ્યું? અરે હું છું ને, પણ હું જીવિત જ છું અને છતાં ઊંઘી જવું ત્યારે ચેષ્ટા નથી કરતો, બસ પતી ગયું, દેટ્સ ઇટ. એટલે છેવટે પોતાની સુષુપ્તિનું ઉદાહરણ લાવવું પડશે, બીજું કોઈ છૂટકો જ નથી. ત્રીજાનું ઉદાહરણ આપ્યું તો ત્રીજાને તમે ઉદાહરણ આપશો તો બરાબર, એ પોતાનું ઉદાહરણ તો છે નહીં. એટલે આપણે કહીએ કે એ વ્યક્તિ ચેષ્ટા નથી કરતો અને ઊંઘમાં છે, એવું તમે કેવા આધારે એની ઊંઘનું તમે અનુમાન કર્યું, તો એના માટે ઉદાહરણ કયું લાવશો? એટલે પછી કહેશે બીજાની ચોથી વ્યક્તિની ઊંઘનું ઉદાહરણ આપશે. અલ્ટિમેટલી ઇન શોર્ટ કહી દો ને કે ભાઈ આ તો મારો અનુભવ છે, કહી દો, સરળ. મારો જ અનુભવ છે કે હું જ્યારે સૂઈ જાઉં ત્યારે કોઈ ચેષ્ટા નથી કરતો હતો, અને આ ઊંઘની અંદર કોઈ વસ્તુ હાજર નથી હોતી, બધી વસ્તુઓ લય પામી ગયેલી હોય છે મારાથી અન્ય. જેમ પેલી રૂમમાં ઊભેલી વ્યક્તિ મને ફોન કરીને કે સ્વામીજી કોઈ જ નથી આવ્યું આજે ક્લાસમાં, ત્યારે આપણે કહેવું પડે તારાથી અન્ય કોઈ નથી આવ્યું એવું કહેવું પડે. એવી ને એવી રીતે મારાથી અન્ય કશું નથી. તો વિચારો આ વસ્તુ, આ ચિંતન કરવાની જરૂર છે કે તમે એવા છો કે જેને પ્રકાશિત કરવા માટે કોઈ ઇન્દ્રિયોની જરૂર નથી, મનની જરૂર નથી, કશાની જરૂર નથી. તો કેવા હોવા જોઈએ તમે? અને પ્રકાશિત કરવા માટે આંખ જોઈએ, અને કોઈ ગંધ હોય તો એને પ્રકાશિત કરવા નાક જોઈએ, કોઈ સ્વાદને પ્રકાશિત કરવા જીભ જોઈએ, કોઈ સ્પર્શ હોય એને પ્રકાશિત કરવા સ્પર્શેન્દ્રિય જોઈએ, બરાબર ને? અને કોઈ શબ્દ હું બોલી રહ્યો હોય, શબ્દને પ્રકાશિત કરવા તમારી ઇન્દ્રિય કર્ણેન્દ્રિય જોઈએ. પરંતુ બધી ઇન્દ્રિયો ગેરહાજર, મન ગેરહાજર, છતાંય હાજર હોય ને અને આ બધાનો અનુભવ કરે, સંપૂર્ણ ગેરહાજરીનો અનુભવ કરે, તો એ કેવું હોવું જોઈએ? સ્વયં પ્રકાશ. એટલે આત્મા બરાબર અદ્વૈત બરાબર સ્વયં પ્રકાશ. કારણ કે અદ્વૈત જ કહેવું પડે, આનાથી અન્ય કશું છે જ નહીં સુષુપ્તિમાં, તો કેવળ આત્મા જ છે. માટે આત્મા અદ્વૈત સ્વરૂપ હોવો જોઈએ, સમજી ગયા? અને સાથે સાથે સ્વયં પ્રકાશ છે, આવી વસ્તુ છે. એટલે પોતાની સુષુપ્તિને તો સ્વયં જાણીએ જ છે, અને પછી આપણે કહીએ કે મારી જેમ આ વ્યક્તિ પણ સૂતેલો છે, એ સમજી શકાય છે.
અને માટે એની સ્વયં પ્રકાશપણું જે છે એ વાસ્તવમાં માને જ છૂટકો છે. સુષુપ્તિમાં અદ્વૈત સ્વયં પ્રકાશ છે, આત્મા સ્વયં પ્રકાશ છે. વસ્તુ આપણા અનુભવનો જ વિષય છે, અદ્વૈત અનુભવનો વિષય છે, આત્મા અનુભવનો વિષય છે અને સતત અનુભવનો વિષય છે. સતત સમજી, સુષુપ્તિમાં આત્મા દીવડો આ સુષુપ્તિમાં પ્રકાશે છે. તો આ જાગ્રતને કોણ પ્રકાશિત કરે છે? સમજી, જાગ્રતને છે ને સૂર્ય, ચંદ્ર અને એ બધા પ્રકાશિત કરે છે. અને સુષુપ્તિની અંદર જ્યારે આ બધા સૂર્ય, ચંદ્ર, દીવડાઓ બધા શાંત થઈ ગયા હોય ત્યારે આત્મા બધું પ્રકાશિત કરે છે. સૂર્ય પ્રકાશિત થાય છે, શેનાથી પ્રકાશિત થાય છે? જેની આંખ નથી એના માટે સૂર્ય પ્રકાશિત નથી થતો. એને માટે સૂર્યની ગરમી છે, પ્રકાશ નહીં. તો આ સૂર્ય પ્રકાશે છે કારણ કે આંખ પ્રકાશે છે. આંખ પ્રકાશે છે કારણ કે આ શું પ્રકાશે છે? મન પ્રકાશે છે. ન તત્ર સૂર્યો ભાતિ ન ચંદ્ર તારકમ નેમા વિદ્યુતો ભાંતિ કુતોય મગ્નિ તમેવ ભાંતમ અનુભાતિ સર્વમ તસ્ય ભાષા સર્વમિદમ વિભાતિ. સૂર્ય પ્રકાશે છે કારણ કે આંખ પ્રકાશે છે. આંખ પ્રકાશે છે કારણ કે મન પ્રકાશે છે. જેનું મન આંખ પાછળ નથી એની આંખ પ્રકાશિત કરી શકતી નથી. અત્યારે તમારી આંખ મને પ્રકાશિત ના પણ કરતી હોય કારણ કે તમારું મન બીજાને પ્રકાશિત કરી રહ્યું છે. બને? હા, માટે મન હોય આંખની પાછળ તો આંખ પ્રકાશિત કરી શકે બહારની વસ્તુને. એટલે આંખને પ્રકાશિત કરનાર મન છે. મનને પ્રકાશિત કરનાર કોણ છે? મનમાં જે અભિવ્યક્ત થયેલો છે પ્રકાશ. એ મનમાં કોણ અભિવ્યક્ત થયો છે? મનમાં ચૈતન્ય અભિવ્યક્ત થયું છે. આવી વસ્તુ છે. પણ એવું ના બને કે મન જાતે જ પ્રકાશિત કરતું હોય. કરી જ ના શકે. જો મન પ્રકાશક હોય, સ્વયં પ્રકાશ હોય, તો પછી સુષુપ્તિમાં મન જ હાજર હોવું જોઈએ. હે ને? સુષુપ્તિની અંદર આખો ઓરડો ખાલી થઈ જાય છે. એ ઓરડાને પ્રકાશિત કરવા માટે મન હાજર હોવું જોઈએ. જો મન હાજર હોય તો પછી સુષુપ્તિ નથી. એટલા માટે તો કેટલાક લોકો મનને ગેરહાજર કરવા માટે દવાઓ લે છે. મનને ગેરહાજર, જેટલું મન વધારે હાજર ઊંઘ્યા પછી, પથારીમાં ગયા પછી જો મન વધારે એક્ટિવ તો ઊંઘ એટલી દૂર. સમજી લો, આનાથી ઉત્તમ વસ્તુ તમને મળશે નહીં. તમે કેવા છો એ વસ્તુ કેવી રીતે બતાવે? હજુ આગળ તો બહુ સુંદર છે. અદ્વૈત સુખ સ્વરૂપ જે બતાવશે. હજુ હવે તે યુક્તિથી સિદ્ધ કરી દેશે. કહેવાનો આશય મારો આટલો છે કે તમે આત્મા જે છે એના પ્રકાશથી મન પ્રકાશે, મનથી ઇન્દ્રિયો પ્રકાશે, ઇન્દ્રિયોથી જગત પ્રકાશે. એનું નામ જાગ્રત અવસ્થા. અને આત્માથી કેવળ મન પ્રકાશે અને મનની વાસનાઓ પ્રકાશે. એનું નામ સ્વપ્નાવસ્થા. અને એવું મન પણ લય પામી જાય, ઇન્દ્રિયો લય પામી જાય ને ઇન્દ્રિયો લય પામી જાય ને મન જાગ્રત રહે તો સ્વપ્નાવસ્થા. ઇન્દ્રિયો અને મન બંને જાગ્રત તો જાગ્રત અવસ્થા. અને મન પણ લય પામી જાય, વાસનાઓ, સ્મૃતિ બધું લય પામી જાય, ત્યારે એ ખાલી ઓરડાને પ્રકાશિત કરનાર જે છે એ ખાલી ઓરડો પ્રકાશિત થાય સુષુપ્તિ અવસ્થા. પેલો દીવડો તો હાજર જ છે ત્રણેય અવસ્થામાં. અવસ્થાત્રય સાક્ષી, જેનો પ્રકાશ ક્યારેય આથમતો નથી. એનું નામ સ્વયં પ્રકાશ આત્મા. અને સ્વયં પ્રકાશ આત્મા કેવો છે? એનાથી અન્ય કશું જ નથી. સમજી ગયા તમે? અદ્વૈત સ્વરૂપ છે. આ રીતે અદ્વૈત અનુભવનો વિષય છે. ઓ માય ડિયર ફ્રેન્ડ, આપણે એને કહ્યું એવું કદી હવે આજ પછી ન કહીશ કે અદ્વૈત અનુભવનો વિષય નથી. અદ્વૈત અનુભવનો વિષય છે. તારી પોતાની સુષુપ્તિ જ સિદ્ધ કરે છે કે આત્મા અનુભવનો વિષય છે, મોક્ષ અનુભવનો વિષય છે. અને અદ્વૈત એટલે તમને સાચું કહું તો આત્મા, કારણ કે તમે કહો છો હું હાજર હતો એટલે હું એટલે આત્મા, અને પાછો અદ્વૈત તો એ હું કેટલો, ડાયમેન્શન કેટલું હુંનું, એ હુંનું ડાયમેન્શન કેટલું બતાવો મને. ઊંઘની અંદર તમારું ડાયમેન્શન હતું એક, આટલી લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ હોય તો બતાવો.
જે એ હોય ને તો મન હજુ હાજર છે, ઊંઘ નથી. અને એ ડાયમેન્શન હોય તો એ આત્માનું નહીં, અનાત્માનું છે. તમે જેનું ડાયમેન્શન જોઈ શકતા હો એ તો અનાત્મા થઈ ગયો, વિષય બની ગયો. તમે વિષયી છો અને પ્રકાશિત કરનારા છો વાસ્તવની અંદર. એટલે આત્મા આનંદ સ્વરૂપ છે, સુખ સ્વરૂપ છે, અનંત છે. એ તો આપણા અનુભવનો વિષય છે અને સતત અનુભવ છે. જાગ્રત કાળે અધ્યાસને કારણે એ આત્માને, પછી દેહ મન બુદ્ધિના અધ્યાસને કારણે એ આત્માને તમે અલ્પ કહો છો. સપનાવસ્થામાં મનના અધ્યાસને કારણે એ આત્માને તમે અલ્પ કહો છો. અધ્યાસ છૂટી જાય નેચરલી છૂટી ગયો. આમ મન દેહ જેને કારણે અધ્યાસ થતા હતા, એ જેને આપણે ઉપાધિ કહીએ છીએ, એ ઉપાધિ લય પામી જાય. તો હવે એ જ આત્મા પોતાની ગ્લોરીની અંદર પ્રકાશે છે. માટે અનંત આત્માનો અનુભવ નથી એવું ન કહેશો. એટલું ખરું, જાગ્રત કાળે વસ્તુને સ્પષ્ટ કરો તમે, તો જાગ્રત કાળે પણ એ જ અનુભવ, એ જ આનંદ પ્રાપ્ત કરો જે સુષુપ્તિમાં તમે કરો છો. કે જાગ્રત અવસ્થામાં પણ આ જ આત્મા રહેલો છે. અધ્યાસની નિવૃત્તિ કરો. આ દેહ મન બુદ્ધિ વગેરે અનાત્મા છે, આત્માથી પ્રકાશિત છે, આત્માને અંતર્ગત છે, મિથ્યા છે, કેવળ અધ્યારોપ છે. સર્વ વસ્તુ આત્મા જ છે. આ વસ્તુ જેમ સ્પષ્ટ થતી જાય એમ સુષુપ્તિમાં જે આનંદનો અનુભવ છે એવો જ આનંદ જાગ્રતમાં રહે. એટલે પાર્ટી કહીએ છીએ આપણે, જ્ઞાની સદાય આનંદમાં હોય છે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. 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 સ્વામીજી હરિઓમ. હરિ ઓમ. હરિ ઓમ. ભૂપેન્દ્રભાઈ કેમ છો? બસ મજામાં સ્વામીજી, ભગવાનની કૃપા છે. હા, બહુ સરસ. તુલસીદાસજી મજામાં છો ને? ઓસ્ટ્રેલિયામાં કેમ છે બધું? મજામાં. ઓકે. બહુ સરસ છે. અત્યારે કોરોના થોડો વધારે છે. અચ્છા, ઓકે ઓકે હરિઓમ. ઓકે. હરિઓમ. કાલે નૈષ્કર્મ્ય સિદ્ધિનો ક્લાસમાં માટે મળીશું. આવતીકાલે નૈષ્કર્મ્ય સિદ્ધિનો ક્લાસ છે. હરિઓમ. હરિઓમ. સરસ સરસ એકદમ. સ્વામીજી ઠંડી લઈને આવ્યા ઠંડી લઈને આવ્યા છે. અમેરિકાની ઠંડી લઈને આવ્યા. હરિઓમ. સ્વામીજી હરિઓમ. બોલી તો પણ કાપી કાઢીશ તો લોકો બોલવાય નહીં દેવે, એ જ જોયું. એટલે